નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે જોઈશું બેઝિક ઇંગ્લિશ વર્સિસ એડવાન્સ ઇંગ્લિશ વોકેબ્યુલરી. એટલે કે આનો મતલબ એવો થાય કે આપણે કઈ રીતે ઇંગ્લિશ બેઝિકલી બોલતા હોય, નોર્મલ ઇંગ્લિશ કઈ રીતે બોલાય અને કઈ રીતે એડવાન્સમાં બોલી શકીએ. જેમ કે અહીંયા આપ્યું છે એક્ઝામાઇનને તમે એનાલાઇઝ પણ કહી શકો છો. ડિસ્ટ્રોય તો એને તમે એનહિલિટેડ પણ કહી શકો છો. એક્સપેક્ટ તો એન્ટિસેપ્ટેડ. કન્ફર્મ ઓથોરેટિકેટ. એક્સપાન્ડ તો તમે એને એલાબોરેટેડ કહી શકો છો. ઇમિટેટ તો ઇમ્યુટેડ. સ્પ્રિટ ડિસેમ્યુટેડ. ઇવેલ્યુટેડ અસેસ. ગેધર કલેક્ટ. અન્ડરસ્ટેન્ડ કોમ્પ્રિહેન્ડ. એન્સ એલેવિએટ. ક્લાઇમ્બ ascent, reduce, mitigate, consider, contemplate, careful, meticulous. આ રીતે તમે બોલી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.